નમસ્કાર મિત્રો. હાલમાં ગુજરાતની અંદર ભારે વરસાદ પડ્યો અને એ વરસાદે હજારો નહીં લાખો ખેડૂતોની મહેનતને પાણીમાં વાળી દીધી. 4 મહિના સુધી સૂર્યની ગરમીમાં કાંધ પર આશા લઈને ખેડૂત ભાઈએ ખેતર તૈયાર કર્યું. ઘરના પૈસા લગાવ્યા, લોકો પાસેથી ઉછીના લીધા અને એક જ વરસાદે બધું જ લઈ લીધું. ખેડૂત મિત્રોની એવી હાલત છે કે શબ્દો પણ તેની પીડા સમજાવી નહીં શકે. જમીન પર પાક નથી, ખિસ્સામાં પૈસા નથી અને સરકાર કહે છે કે સર્વે થશે અને ફોર્મ ભરો. પણ સરકારને પૂરેપૂરી ખબર છે અને સરકારે એક્સેપ્ટ પણ કર્યું છે કે બધા જ ખેડૂતોને પૂરેપૂરા પાકનું નુકસાન થઈ ગયું છે. પ્રશ્ન એ છે, સરકાર પાસે ખેડૂતની દરેક માહિતી છે, ખાતા નંબર છે, આધાર લિંક છે, તો પછી સીધી સહાય કેમ નથી આપી શકતી? ખેડૂતને ફોર્મ ભરશે, સર્વે થશે, એ જ ખેડૂતોને સહાય મળશે જેમની પાસે ઇન્ટરનેટ નથી, જેમની પાસે મોબાઈલ નથી, જે ખેડૂતો ગરીબ છે, જે ખેડૂતો અભણ છે. એ શું ખેડૂત નથી? એમનું નુકસાન નથી થયું? એ લોકો માણસ નથી? એ લોકોને જીવવાનો હક નથી? આજે પ્રશ્ન મદદનો નથી, ન્યાયનો સવાલ છે. કૃપા કરીને સરકારી ઓફિસો અને નેતાઓ ખેડૂતોને રાહ ના જોડાવશો. તેમના ખાતામાં સીધી સહાય મોકલો, કારણ કે ખેડૂત બસશે તો જ દેશ બસશે. તમે જો મારા વિચારોથી સહેમત છો તો કૃપા કરીને વિડીયોને વધારામાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દિલથી ધન્યવાદ.